નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારી સમક્ષ ગણિતનું મોક ટેસ્ટ લાવ્યા છે। તો ગણિતના જે પ્રશ્નો છે એની ચર્ચા કરશું। તો ગણિત બધી જ પરીક્ષાઓમાં તમારે ઉપયોગી છે, તો વિડીયો એક વખત અચૂક જોઈ લો। તો સૌ પ્રથમ પ્રશ્ન છે 104 નંબરનો, 9801નું વર્ગમૂળ કાઢતા એકમનો અંક શું આવશે? તો જે 9801નું વર્ગમૂળ તમારે કાઢવાનું છે, તો વર્ગમૂળ અવિભાજ્યની રીતે પણ તમે કાઢી શકો છો, અને બીજી તમારી પાસે કોઈ રીત હોય, તમે શીખ્યા હો તો એ રીતે પણ તમે કાઢી શકો છો। તો જે વર્ગમૂળ છે એ વર્ગ કઈ સંખ્યાના ગુણવાથી બન્યો છે એ સંખ્યા હોય છે। તો અહીં આપણે 99 ગુણ્યા 99 કરશું તો આપણો જે જવાબ છે 9801 આવશે, બરાબર। તો 9801નું વર્ગમૂળ કાઢતા એકમનો અંક શું આવે છે? તો આ વર્ગમૂળ આપણે કાઢ્યું તો 99 આવ્યું। કેટલું આવ્યું? 99। તો એકમનો અંક કયો છે? તો એકમનો 9 છે, અને દશકનો કયો છે? 9। તો બંનેમાં શું છે? આપણો જે જવાબ છે એ કયો આવશે? તો આપણો જે જવાબ છે ડી એટલે કે 9 આવશે। નીચેનામાંથી કોનું પરિણામ 100 મળે છે? તો આ જે વર્ગમૂળમાં આપેલા છે 105 આપેલા છે, 105 શું? 105 નંબરનો પ્રશ્ન છે। તો નીચેનામાંથી કોનું પરિણામ 100 મળે છે? તો હવે વર્ગમૂળમાં જે 10,000 વર્ગમાં 10,000 આપ્યા છે એનું આપણે વર્ગમૂળ કાઢશું તો 100 પરિણામ મળશે। કેટલું મળશે? 100। તો એ જવાબ સાચો છે। હવે 100નો તમે શૂન્ય સાથે ગુણાકાર કરો છો તો જવાબ કેટલો આવે છે? 0 આવે છે। 200નો જે વર્ગ છે એ નીકળતો નથી। હવે જે 100નો શૂન્ય ઘાત છે, તો 100નો શૂન્ય સાથે ગુણાકાર તમે કરો છો તો ફરી જવાબ કેટલો આવે છે? 0 આવે છે। તો આપણો જે સાચો જવાબ છે એ કયો આવશે? એ આવશે। હવે 106 નંબરનો પ્રશ્ન છે। તો તમે અહીં જોઈ શકો છો 3ની 2 ઘાત છે, પછી શૂન્ય ઘાત છે, ને પછી 2 ઘાત છે। હવે જ્યારે ઉપર ઘાત શૂન્ય આવે છે ક્યાંય, તો એનો ગુણાકાર જે છે હંમેશા શૂન્ય થઈ જાય છે। શું થઈ જાય છે? શૂન્ય। તો અહીં 3 એક વખત આપેલા છે, તો આપણને પરિણામ કેટલું મળશે? મતલબ કે ઓછામાં ઓછી એક ઘાત તો થાય જ છે। કેટલી ઘાત થાય છે? તો ઓછામાં ઓછી એક ઘાત થાય છે। તો એ જવાબ સાચો છે। 107 નંબરનો પ્રશ્ન છે, એક બગીચામાં 1024 વૃક્ષોનું વાવેતર છે, તેમાં આડી લાઈન અને ઊભી લાઈનમાં વૃક્ષોની સંખ્યા સરખી છે, તો કેટલી ઊભી લાઈનો હશે? તો ઊભી લાઈનો જે છે એ કેટલી હશે? 32 હશે। કેટલી હશે? 32। તો આડી પણ 32 અને ઊભી પણ 32 થશે, તો 32 ગુણ્યા 32 તમે કરશો તો 1024 જવાબ આવશે। મતલબ કે અહીં શું આપેલું છે? તો 32નો વર્ગ આપેલો છે। 1024 શું આપ્યો છે? 32નો વર્ગ છે। તો આ રીતે વર્ગમૂળનો પ્રશ્ન પૂછ્યો છે, પણ થોડો પેચીદો પૂછ્યો છે। હવે 108 નંબરનો પ્રશ્ન છે, પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક શું હોઈ શકે નહીં? તો જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એનો એકમનો અંક કયો ના હોઈ શકે? તો 2, 3 અને 7 ના હોઈ શકે। શું ના હોઈ શકે? તો 2, 3 અને 7 ક્યારે પાછળ ના હોય। દાખલા તરીકે તમે 5નો પૂર્ણ વર્ગ કરો છો તો 5નો પૂર્ણ વર્ગ 25 થશે। કેટલો થશે? 25। તો એને પાછળ આંકડો 5 છે, પણ 2, 3 અને 7 આમાંથી એકેય નથી। પછી 7નો તમે વર્ગ કરો છો તો એનો પૂર્ણ વર્ગ 7નો 49 આવશે, તો એમાં 9 આંકડો છે, પણ 2, 3, 7 નથી। તો 2, 3, 7 ક્યારે આંકડો જે છે એ વર્ગમાં પાછળ આવતો નથી। તો ખાસ યાદ રાખજો, પૂછાય એવો પ્રશ્ન છે। 109 નંબરનો પ્રશ્ન છે, 12નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય? તો 12નો અહીંયા તમારે શું કરવાનું છે? ઘન કરવાનો છે। તો આપણે 12નો જ્યારે ઘન કરીએ છીએ તો 12નો ઘન કરવાનો મતલબ છે 12નો ગુણાકાર 12 સાથે 3 વખત કરવો। કેટલી વખત કરવો? તો એને આપણે ઘન કહીએ છીએ। તો 12નો 12 સાથે આપણે કરશું 144 આવશે। હવે ફરીથી 144નું 12 સાથે આપણે કરશું તો આપણો જવાબ જે છે એ 1728 આવશે। કેટલો આવશે? 1728। તો 12નો ઘન કરતાં મળતી સંખ્યાના એકમનો અંક શું હોઈ શકે છે? તો જે એકમનો અંક છે એ કેટલો હશે? 8 હશે, બરાબર। તો એકમ, દશક, 100 અને 1000, તો એકમનો અંક કેટલો છે? 8 છે। તો આ રીતે આપણે 109માં ડી જવાબ સાચો છે। 110 નંબરમાં 1 થી 100 સુધીમાં કેટલી પૂર્ણ ગણ સંખ્યાઓ આવે છે? તો પૂર્ણ ઘનનો મતલબ છે, દાખલા તરીકે 2 છે, તો જે 2 છે એનો
ઘન કેટલો થાય છે? તો 2 દુ 4, 4 દુ 8, તો 2 નો 8 થાય છે. તો 8 એ પૂર્ણ ઘન છે. શું છે? પૂર્ણ ઘન છે. પછી એ રીતે 27 છે, 3 તરી 9, 9 તરી 27 પણ પૂર્ણ ઘન છે. તો આ રીતે 1 થી 100માં આવી પૂર્ણ ઘન સંખ્યાઓ કેટલી આવે છે? તો એની તમારે ગણતરી કરવાની છે. તો કુલ 4 સંખ્યાઓ આવશે. કેટલી આવશે? 4 આવશે. બરાબર. તો પૂર્ણ ઘન સંખ્યામાં એક 8 છે, એક 27 છે, પછી એક 64 મળશે, અને એક પછી કેટલી મળશે? એક પોતે મળશે. શું મળશે? એક પોતે. બરાબર. હવે આ રીતે 4 આવશે જવાબ. 111 નંબરનો પ્રશ્ન છે. ઘનમૂળમાં 79 છે વત્તા 46 છે, બરાબર કેટલા થશે? તો એના માટે આપણે આ બંનેનો સરવાળો કરવો પડશે. તો કેટલો સરવાળો થાય છે? 125. હવે 125નું આપણે ઘનમૂળ કાઢશું તો કેટલું આવશે? તો કે 5 આવશે. કેટલું ઘનમૂળ આવશે? 5 આવશે. તો પાયો 25, 25 પચું 125. બરાબર. તો આ રીતે આ બંનેનું જ્યાં આપણે ઘનમૂળ કાઢવા માંગતા હોઈએ ના નીકળે તો સરવાળો પણ કરવો જરૂરી છે. તો આ રીતે બંનેનો સરવાળો કરશું તો 125, અને પછી આનું ઘનમૂળ કાઢશું તો 5 નીકળશે. હવે 112 નંબરનો પ્રશ્ન છે. 3,43,000 ઘન સેન્ટીમીટર ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈનો સરવાળો કેટલો થાય છે? તો સમઘનની બાજુની લંબાઈનો સરવાળો આપણે જ્યારે શોધવો હોય છે ત્યારે સમઘનનો સમઘન સાથે 3 વખત ગુણાકાર કરવો પડે છે. તો 840 ગુણ્યા 840 ગુણ્યા 840 તમે કરશો તો 3,43,000 જવાબ આવશે. તો એ જવાબ સાચો છે. હવે 113 નંબરમાં 0.064 વત્તા ઘન કેટલાનો આપેલો છે? 0.08. તો આ બધાનું તમારે ઘનમૂળ કાઢવાનું છે. તો હવે જ્યારે પોઈન્ટમાં આપેલું છે ને ઘન તમે 64નો કાઢો છો તો 64 કોના માટે છે? 4 માટે છે, એટલે કે 0.4. હવે 3નો શું નીકળશે? તો 3નો 2 નીકળશે. શું નીકળશે? 2. તો જે 64 છે એનો 0.4, પછી જે 0.08 છે એનો 0. કેટલો નીકળશે? 2. તો હવે આ બંનેનો સરવાળો કરવાનો છે. તો 0.4 વત્તા 0.2 કેટલા થશે? તો કે 0.6 થશે. કેટલા થશે? 0.6. તો કયો જવાબ સાચો છે? તો પોઈન્ટમાં છે તો પોઈન્ટમાં જવાબ આવશે. તો કે 0.6 આવશે. બરાબર. હવે નીચેનામાંથી કઈ પૂર્ણ ઘન સંખ્યા નથી? તો પૂર્ણ ઘન સંખ્યા જે ના હોય તમારે ઓળખવાની છે. તો જે 100 છે એ પૂર્ણ ઘન સંખ્યા ના કહેવાય, કારણ કે આપણે કોઈ પણ સંખ્યાને 3 એની એ સંખ્યાને એની સાથે 3 વખત ગુણીએ છીએ તો 100 જવાબ ક્યાંય આવતો નથી. તો જે છે એ 100 નહીં કહેવાય. તો આ રીતે બી જવાબ સાચો છે. 115 નંબરનો પ્રશ્ન છે. 1નો ઘન વત્તા 1000ની શૂન્ય ઘાતનું પરિણામ શું મળશે? તો અહીં પરિણામ જે મળતું એ તમારે શોધવાનું છે. તો હવે 1નો ઘન છે તો 1નો ગુણાકાર 1 સાથે 3 વખત કેટલા વખત કરવાનો છે? તો 1 જવાબ આવશે. કેટલો આવશે? 1. હવે 1000નો શૂન્ય સાથે ગુણાકાર, તો 1000નો શૂન્ય સાથે તમે ગુણાકાર કરો છો તો જવાબ કેટલો આવશે? 1. કેટલો આવશે? 1. તો 1000 પોતે અહીં આપેલા છે. તો આ રીતે ઘાતનો જે પરિણામ છે એ શું મળશે? પરિણામ તો આપણને પરિણામ 1 વત્તા 1 2 મળશે. કેટલું મળશે? 1 વત્તા 1 2. તો આપણો જે સાચો જવાબ છે એ કેટલો આવશે? એ જવાબ આવશે. તો ઘણી વખત આ રીતે તમને આપેલું હોય તો આનો જવાબ 1 આવે. કેટલો આવે? 1 આવે. તો શૂન્ય ઘાત હોય તો હંમેશા જવાબ કેટલો આવે છે? 1 આવે છે. હવે 116 નંબરનો પ્રશ્ન છે. 64નું પરિણામ તમારે જાણવાનું છે. તો 64નું પરિણામ શું આવી શકે છે? તો સૌ પ્રથમ જે 64 છે તો 64નું આપણે ઘનમૂળ કાઢવાનું છે. તો 64નું ઘનમૂળ જે છે, ચોક ચોકે 16, 16 ચોક 64, 4 આવ્યું. કેટલું આવ્યું? 4. હવે આ 4નું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. તો 4નું વર્ગમૂળ કેટલું થશે? તો 2 ગુણ્યા 2 4. તો 2 થશે. કેટલું થશે? 2. તો આ રીતે 64નું પરિણામ આપણને શું મળ્યું છે? તો જે પરિણામ છે આપણને કેટલું મળ્યું છે? તો કે 2 મળ્યું છે. તો આ રીતે બી જવાબ સાચો છે. હવે 117 નંબરમાં 0.4નો ઘન કરી મળતી સંખ્યાનું ઘનમૂળ કેટલું થાય? તો 0.4નો ઘન કરવાનો છે અને મળતી સંખ્યાનું ઘનમૂળ કેટલું થશે? તો 117 નંબરમાં
તો 117માં 0.4નો આપણે ઘન કરવાનો છે. તો 0.4 ગુણ્યા 0.4 ગુણ્યા 0.4 તો આપણે ઘન કરશું તો કેટલો જવાબ મળશે? તો કે 0.64 મળશે. કેટલો જવાબ મળશે? 0.64. 0.64 જવાબ મળે છે. હવે 0.4નો ઘન કરી મળતી સંખ્યાનું ઘનમૂળ કેટલું થાય? તો 0.64 છે એનું પાછું ઘનમૂળ કાઢવાનું છે. તો ઘનમૂળ કેટલું થાય? તો 0.4 થશે. કેટલું થશે? 0.4. તો આ રીતે આપણો જવાબ સાચો કયો છે? તો 0.4. ઉપર જે જવાબ હતો એ જ નીચે આવશે. તો ઘન કરી મળતી સંખ્યા 0.64. 0.64નું ઘનમૂળ કાઢશું આપણે તો 0.4 આવશે. એટલે કે એ જવાબ સાચો છે. 118 નંબરમાં આપેલ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? તો જે પૂર્ણ ઘન સંખ્યા ન હોય એ તમારે ઓળખવાની છે. તો આપેલી જે સંખ્યા છે એમાં પૂર્ણ ઘન કઈ નથી? તો 81 છે એ પૂર્ણ ઘન ના કહેવાય, કારણ કે એનું જે ઘન છે નીકળતો નથી. 64 છે, ચોકે ચોકે 16, 16 ચોક 64, 125 પણ છે. તો પાયો પાયો 25, 25 ગુણ્યા 5 તો 125. પછી 343 પણ છે, 27 27 49, 49 ગુણ્યા 7 તો 343 થશે. તો એ જવાબ નહીં આવે. હવે 119માં -125નું ઘનમૂળ કેટલું થાય? તો -125નું તમારે શું કાઢવાનું છે? ઘનમૂળ છે. તો 125 જે છે તો -5 ગુણ્યા -5 બરાબર કેટલા થશે? 125 થશે. તો -5નો -5 સાથે ગુણાકાર કરશું તો આ રીતે કેટલા થશે? 125 જવાબ આવશે. તો ગુણાકાર નિશાનીમાં જે નિશાની હોય છે એ હંમેશા રહે છે. તો સી જવાબ સાચો છે. હવે 120માં 25નો વર્ગ કરવાનો છે ને 25નું શું કરવાનું છે? ઘન કરવાનો છે. અને એનું જે પરિણામ મળતું હોય તમારે જણાવવાનું છે. તો સૌ પ્રથમ જે 25 છે એનો ઘન આપેલો છે. તો 25નો ગુણાકાર 25 સાથે 3 વખત કરવાનો છે. તો 25 ગુણ્યા 25 આપણે 3 વખત કરશું. 25 ગુણ્યા 25 ગુણ્યા 25 તો આ રીતે આપણો જવાબ જે છે 25 ગુણ્યા 25 તો 625. હવે 625 ગુણ્યા ફરીથી 25 કરશું તો આપણો જવાબ જે છે 15,625 આવશે. હવે આ જે 15,625 કેટલાનું વર્ગમૂળ છે? તો 15,625નું વર્ગમૂળ કેટલું છે? તો 15,625નું જે વર્ગમૂળ છે 125 ગુણ્યા 125 કરશું તો 15,650 આવશે. તો આ રીતે આપણો જવાબ જે છે બી આવશે. શું આવશે? બી જવાબ સાચો છે. 121 નંબરમાં છે વર્ગમૂળમાં 2 છે, પછી ઘનમૂળમાં 8 છે, પછી વર્ગમૂળમાં 4 છે અને વર્ગમૂળમાં કેટલા છે? 9માંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો આપણે નાની સંખ્યા ઓળખવાની છે. તો આ જે આપેલી છે એ બધામાં નાની સંખ્યા કઈ છે? તો કે સી જવાબ આવશે. તો જે વર્ગમૂળમાં 2 છે સૌથી નાની છે. હવે 122માં તમારે કિંમત જણાવવાની છે. 5 ગુણ્યા વર્ગમૂળમાં 25ની કિંમત જણાવવાની છે. તો 122 નંબરમાં જે કિંમત છે એ કેટલી આવશે? તો અહીં તમે જોઈ શકો છો જે 25 છે એનું વર્ગમૂળ તમે કાઢશો એટલે 5 આવશે. કેટલું આવશે? 5. અને કેટલા વડે ગુણવાના છે? તો 5 વડે એનો ગુણાકાર કરવાનો છે. તો 25નું વર્ગમૂળ 5 છે. હવે 5 ગુણ્યા 5 તો 25 થશે. તો આપણો જવાબ જે છે એ કેટલો આવશે? 25 આવશે. એટલે કે બી જવાબ સાચો છે. હવે 123 નંબરમાં 1નો ઘન વત્તા 3ની 1 ઘાત વત્તા 3ની 0 ઘાત છે તો બરાબર કેટલા થશે? તો જે 23 નંબર છે તો આપણે અહીં ઉપર ઘાત ગણવાની હોય છે બરાબર. તો અહીં 3 ઘાત છે, ઘાતનો અહીં સરવાળો કરવાનો છે. અહીં 1 ઘાત છે 4 અને અહીં એકેય ઘાત નથી. તો 1 ઘાત તો હોય જ. એકેય ઘાત ના હોય તો કેટલી ઘાત ગણવાની છે? 1 ગણવાની છે. મતલબ કે 3નો 0 સાથે ગુણાકાર કરીએ તો 1 ઘાત થાય છે. તો 3 ને 1 4 ને 1 5 ઘાત થશે. કેટલી થશે? 5. તો આ રીતે આપણો ડી જવાબ સાચો છે. હવે 124 નંબરમાં છે તો 2નો ઘન છે ને પછી એને 3 વડે ગુણવાના છે બરાબર. 3નો વર્ગ છે ને પછી કૌંસની બારે ઘન છે એનો. તો 124 નંબરમાં શું આવશે? તો આ આપેલી સંખ્યા બંનેમાં મોટી કઈ છે? તો જે સંખ્યા મોટી છે એ તમારે બતાવવાની છે. તો આપણે નિશાની જે છે એ ડી આવશે. એટલે કે જે પહેલી સંખ્યા છે મોટી છે. 125 નંબરનો પ્રશ્ન છે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે?
તો 125 નંબરમાં તો પ્રથમ 200 પ્રાકૃતિક સંખ્યાઓનો કુલ 14 પૂર્ણવર્ગ સંખ્યાઓ છે, તો સાચું છે. 1 થી 100માં જે પૂર્ણવર્ગ સંખ્યાઓ છે, પૂર્ણ ઘન છે એ 3 હતી, આપણે જોયું હતું. હવે 2 પૂર્ણવર્ગ સંખ્યાનો સરવાળો પણ પૂર્ણવર્ગ સંખ્યા જ હોય છે, તો ખોટું છે, ના થાય. 2 પૂર્ણવર્ગ સંખ્યાઓનો ગુણાકાર પણ પૂર્ણવર્ગ સંખ્યા જ હોય છે, તો એ સાચું છે. તો આ રીતે 1 અને 3 સાચા છે, 1 અને 3. તો આ 1 અને 3 આમાં આપેલા છે, તો આપણો જે સાચો જવાબ છે એ કયો આવશે? તો કે સી આવશે. હવે 126 નંબરમાં તો વર્ગમૂળમાં 16 આપેલા છે, સાથે 343નો ઘનમૂળ આપેલું છે, તો એની કિંમત તમારે જણાવવાની છે. તો અહીં ઘનમૂળ શોધવાનું છે. તો આ જે 16 આપેલા છે એનું આપણે વર્ગમૂળ કાઢશું, તો 16નું કેટલું આવશે? તો 16નું 4 આવશે. વત્તા 343નું આપણે ઘનમૂળ કાઢશું તો 7 આવશે. તો 4 વત્તા 7 કેટલા થશે? 11 થશે. તો આપણો જે સાચો જવાબ છે એ કયો આવશે? તો કે એ જવાબ સાચો છે આપણો. હવે 127 નંબરનો પ્રશ્ન છે. 128ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બને છે? તો 128 છે અને આપણે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણીએ તો પૂર્ણ ઘન સંખ્યા બને છે. તો જે આ 128 છે એને અલગ અલગ સંખ્યાઓ અંદર આપેલી છે, એના વડે આપણે ગુણવાની છે. તો 4 વડે ગુણીએ તો 8 ચોક 32, વધી પડી 3. 4 દુ 8, 8 ને 3 11, વધી પડી 1. તો 4 1 4 ને 1 5. તો જે 128 નાની 4 વડે આપણે ગુણશું તો એ શું બને છે? તો એ પૂર્ણ ઘન સંખ્યા બની જાય છે. તો 128ને આપણે 4 વડે ગુણીએ છીએ તો 512 જવાબ આવ્યો. હવે આ જે 512 છે એ કોનો ઘન છે? તો 8નો ઘન છે, બરાબર. કોનો? તો 8નો ઘન કરશું તમે તો 512 જવાબ આવશે. તો 128 નાની 4 વડે આપણે ગણીએ તો જે પૂર્ણ ઘન સંખ્યા બની જાય છે, એટલે કે કોની બને છે? તો કે 8ની બને છે. હવે 12નો ઘન તમારે જણાવવાનો છે. તો 12નો ગુણાકાર જે છે 12 સાથે 3 વખત કરશો તો જે ઘન છે એ મળી જશે. તો 12 12 144 અને 12 ગુણ્યા 12 તો કેટલા થશે? તો કે 1728 થશે. સી જવાબ સાચો છે. હવે 101નો ઘન છે અને પછી એની ઉપર 3 ઘાત આપેલી છે, એટલે કે 3 વખત એનો ગુણાકાર છે. તો કેટલો જવાબ મળશે? તો 129માં તો આ જે ઘાત છે એ ઉડી જશે બંને બાજુ. તો જે પ્રક્રિયા છે એની એ જ રહેશે. તો 101નો 3 વખત ગુણાકાર અને ફરીથી એનું ઘનમૂળ કાઢવાનું થશે એટલે પાછો 101 આવશે. તો એ જવાબ સાચો છે. હવે 130 નંબરનો પ્રશ્ન છે તમારી સમક્ષ. તો 1331નું ઘનમૂળ કાઢવાનું છે ને જવાબનો તે જ રકમ સાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શું મળશે? તો 11 ગુણ્યા 11 121 થશે. કેટલા થશે? હવે 121 ગુણ્યા 11 કરશું તો 1331 થશે. કેટલા થશે? 1331. તો જવાબનો તે જ રકમ સાથે આપણે ગુણાકાર કરવામાં આવે તો જવાબ 11 આવ્યો. હવે તે જ રકમ સાથે, એટલે આ રકમ કઈ છે? 11. તો 11નો 11 સાથે તમે ગુણાકાર કરશો તો કેટલો જવાબ આવશે? તો કે 121 આવશે. એટલે કે બી જવાબ સાચો છે. હવે 131 નંબરમાં તો 8નું શું કાઢવાનું છે? તો 8નું ઘનમૂળ કાઢવાનું છે. તો 8નું કેટલું આવશે? તો 8નું જે ઘનમૂળ છે 2 આવશે. 2 દુ 4, 4 દુ 8. 132 નંબર 15878નો ઘન કરતાં એકમનો અંક શું મળે છે? તો 15878નો જે આપણે ઘન છે એ ઘન કરશું તો એકમમાં શું મળે છે? તો 3 વખત તમે ગુણાકાર કરશો તો એકમમાં 2 મળે છે. કેટલા મળે છે? 2. હવે 133 નંબરમાં 2 છે, પછી 3નું ઘનમૂળ x છે, બરાબર. 2નો ઉકેલ તમારે જણાવવાનો છે. તો એનો ઉકેલ કેટલો આવશે? તો એક્સની જગ્યાએ તમે શું મૂકશો? તો અહીં જે એક્સ છે ત્યાં તમે 8 મૂકો તો પાછા 2 આપણું જે ઘનમૂળ છે 8નું મળી જાય છે. તો એક્સની જગ્યાએ શું આવશે? 8 આવશે. તો આ રીતે આપણો સાચો જવાબ ડી છે. હવે 134 નંબરમાં અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે કેટલા વડે ગુણાય છે? તો અપૂર્ણાંકને આપણે ટકામાં ફેરવવા હોય તો હંમેશા 100 વડે ગુણાય છે. કેટલા વડે ગુણાય છે? દાખલા તરીકે આવો કોઈ અપૂર્ણાંક આપ્યો છે એને આપણે ટકામાં ફેરવવા હોય તો આ રીતે 100 વડે ગુણાય છે.
હવે 40 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓ હાજર ગણાય? તો અહીં આપણને કયા વિદ્યાર્થીઓ પૂછ્યા છે? હાજર પૂછ્યા છે. તો આપણે સૌ પ્રથમ જે છે એ 40 વિદ્યાર્થીઓ છે એમાંથી ગેરહાજર કેટલા છે? 10 છે, બરાબર. હવે આપણે ટકા કાઢવાના છે. તો 100 ગેરહાજર કેટલા છે? તો આપણે 100 ગેરહાજર જોઈશું. તો અહીંયા છેદ તમારે ઉડાડી દેવાના છે. તો ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 25% છે. કેટલી છે? 25% ગેરહાજર છે. હવે આપણને અહીં કેટલા વિદ્યાર્થીઓ હાજર ગણાય? તો હાજર પૂછ્યા છે. તો 25 ગેરહાજર હોય તો 100માંથી હાજર કેટલા હશે? તો 100 ઓછા 25 કરશું એટલે કે હાજર જે વિદ્યાર્થીઓ છે 75%. કેટલા હશે? તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આવશે? 75% આવશે. એટલે કે આપણો જે સાચો જવાબ છે એ શું આવશે? તો કે સી જવાબ સાચો છે. હવે 136 નંબરનો પ્રશ્ન છે. એક વર્ગના 50 બાળકોમાંથી 10% બાળકોને ગણિત ભણવું ગમતું નથી. તો કેટલા બાળકોને ગણિત ભણવું ગમતું નથી? તો 50ના 10% 5 થાય. કેટલા થાય? 5. તો 100 10%. 100 કેટલા? 10%. તો 50 બાળકો એ કેટલા થાય? તો જ્યાં છેદ ઉડાડશું તો આપણો જવાબ જે છે એ કેટલા આવશે? 5 આવશે. કેટલા આવશે? 5, બરાબર. તો અંશ છેદ ઉડાડતા તમને આવડતો હશે. તો એક વર્ગના 50 બાળકોમાંથી 10% બાળકોને ગણિત ભણવું ગમતું નથી. તો કેટલા બાળકોને ગણિત ગમતું નથી? તો 5 બાળકોને ગમતું નથી. 50%ના 50 સંખ્યા આપેલી છે, એના 20% હોત તો 5ના 10 થોત, ડબલ થોત. કઈ સંખ્યાના 25% એટલે 10 થાય? તો આમાં જે સંખ્યાઓ આપી છે એમાં કઈ સંખ્યાના જે 25% છે એ કેટલા થાય? 10 થાય. તો એવી કઈ સંખ્યા છે? તો કઈ સંખ્યાના 25% 10 થાય? બરાબર. તો કઈ સંખ્યાના 25% એટલે 10 થાય? બરાબર. તો અહીં તમે જોઈ શકો છો 25%. બરાબર. તો 25% છે. તો 25 એ 100. 25 એ 100. તો 10 એ કેટલા? તો 10 એ કેટલી સંખ્યા આવશે? તો 25 ચોક 100 ને 4 10 40. તો કઈ સંખ્યાના 25% 10 થાય? તો જે સંખ્યા છે એ 40 છે. તો 40ના 25% 10 થાય છે. કેટલા થાય છે? 10. તો આપણો જવાબ જે છે એ કયો આવશે? ડી જવાબ સાચો છે. હવે 138 નંબરનો પ્રશ્ન છે. 0.03 બરાબર કેટલા ટકા થાય છે? તો 0.03 બરાબર જે ટકા છે એ કેટલા થાય છે? તો 0.03 બરાબર ટકા જે છે એ કેટલા થાય છે? તો અહીં અપૂર્ણાંકમાં આપેલી છે, બરાબર. અપૂર્ણાંક નહીં પણ દશાંશમાં આપેલી છે. હવે દશાંશમાં આપેલી છે ને એને તમારે પૂર્ણ રૂપમાં ફેરવવી હોય તો જે અહીં આપેલા છે એનાથી તમારે કઈ બાજુ ખસવાનું છે? તો અહીં જે નિશાની છે એનાથી તમારે જમણી બાજુ ખસવાનું છે. તો અહીં 2 પોઈન્ટ આપેલા છે, 1 અને 2. 2 શૂન્ય ખસશું તો આપણો જવાબ જે છે એ કેટલો આવશે? 3 આવશે. તો આ રીતે સાચો જવાબ જે છે એ શું આવશે? એ સાચો છે. 5 મીટર અને 5 કિલોમીટરનો ગુણોત્તર કેટલો છે? તો 138 નંબરમાં આપણને જે 5 મીટર છે અને 5 કિલોમીટર છે. તો આ 5 મીટર, 5 કિલોમીટરને આપણે મીટરમાં ફેરવવા પડશે. શામાં ફેરવવા પડશે? મીટરમાં. તો 5000 મીટર થાય. કેટલા થાય? 5000. આ બંનેનો ગુણોત્તર આપણે શોધવો હશે તો ભાગાકાર કરવો પડશે આપણે, બરાબર. તો અહીં જે 5000 છે ભાગ્યા 5. તો 5000 ભાગ્યા કેટલા છે? 5. કાં તો 5 ઉપર રાખીએ અને નીચે કેટલા રાખીએ? 5000. તો હવે 1000 તો 1/1000નો ગુણોત્તર થાય છે, બરાબર. તો 5000 5 ગુણ્યા 1000 બરાબર 5000. તો ઉપર કેટલા આવશે? 1 અને નીચે કેટલા આવશે? 1000. તો જે ગુણોત્તર છે આ રીતે આપણે 1/1000નો થશે. કયો થશે? 1/1000. એટલે કે ડી જવાબ સાચો છે. તો ગુણોત્તર શોધવો હોય તો તમારે શું કરવું પડે છે? સૌપ્રથમ જે એકમો આપેલા હોય છે એને સરખા કરવા પડશે, એટલે કે મીટરમાં કરવા પડે છે. પછી એનો ભાગાકાર કરશો તો તમારો જવાબ જે છે મળી જશે.
હવે 139 નંબરનો પ્રશ્ન છે, એક શર્ટની છાપેલી કિંમત 500 રૂપિયા છે, તેના પર 8% વળતર આપવામાં આવે છે, તો શર્ટની વેચાણ કિંમત કેટલી થશે? તો 100એ 8% શું આપવામાં આવે છે? વળતર આપવામાં આવે છે. તો 500એ કેટલું વળતર આપશે? તો 40 રૂપિયા વળતર આપશે. તો વળતરનો મતલબ છે જે છાપેલી કિંમત હોય છે એના કરતાં ઓછી રકમ લે છે. તો 500 ઓછા કેટલા કરવાના છે? 40 તમારે કરવાના છે. તો વેચાણ કિંમત જે છે તો 500 ઓછા 40 તમે કરશો તો 460 આવશે. કેટલા આવશે? 460. તો આ રીતે આપણો સાચો જવાબ ડી છે. કયો છે? તો ટકાવારી શોધતા તમને ઘણા બધાને આવડતું હશે, કારણ કે ટોપિક એકદમ કેવો છે? સહેલો છે. હવે એક વસ્તુ પર 20% વળતર આપીને 1120 રૂપિયામાં વેચી હોય તો તેની છાપેલી કિંમત કેટલી થાય છે? તો છાપેલી કિંમત અહીં ક્યાંય આપી નથી, એટલે કે આ દાખલો જે છે એનો બધાને એક ગુણ મળવાપાત્ર છે. બરાબર. છાપેલી કિંમત 996 હોઈ શકે છે, કાં તો જે કિંમત છે એ તો છાપેલી કિંમત જે છે 1120 ઉપર જે 20% વળતર આપે છે તો 224 રૂપિયા વળતર આપ્યું ગણાય. તો 1344 જવાબ આવે છે, પણ 1344 અહીં ક્યાં આપેલા નથી. એટલે કે આ એક દાખલો છે, આનો ગુણ જે છે બધાને મળવાપાત્ર થશે. હવે 141 નંબરમાં સૂરજને ગણિતની એકમ કસોટીમાં 25માંથી 25 ગુણ મળ્યા, તો કેટલા ટકા ગુણ મળ્યા કહેવાય? તો જે 25 છે એમાંથી એને કેટલા મળ્યા? 25 મળ્યા. તો આપણે 100% હંમેશા શોધીએ છીએ. તો કેટલા મળ્યા કહેવાય? તો 100%. કેટલા મળ્યા કહેવાય? તો 25માંથી 25 મળ્યા છે તો 25 ઉડી જાય, 100 વધે છે. કેટલા વધે છે? 100. તો આ રીતે એને જે ગુણ મળ્યા છે એ અંશ છેદ ઉડાડતા કેટલા વધે છે? 100% વધે છે. 25માંથી 25 એટલે પૂરા મળ્યા, એટલે કે 100% મળ્યા છે. હવે 142માં એક બેટની છાપેલી કિંમત ₹350 છે અને તેની વેચાણ કિંમત ₹280 છે. તો જે વળતર છે એ કેટલા ટકા પ્રાપ્ત થશે? 142માં એક બેટની છાપેલી કિંમત ₹350 છે અને તેની વેચાણ કિંમત ₹280 છે. તો વળતર કેટલા ટકા થાય? તો અહીં વળતર આપણે શોધવું હશે તો બાદબાકી કરવી પડશે, એટલે કે ₹70 જે છે વળતર આપ્યું છે. તો હવે ટકાવારી આપણે શોધવી છે. તો 350 એ ₹70, 350 કેટલા આપ્યા છે? 70. તો 100 કેટલા આપ્યા છે? તો 100 આપણે ટકાવારી શોધવાની છે. તો 0 0 ઉડશે. 35 દુ 70, 35 દુ કેટલા થશે? 70 થશે. તો જે છાપેલી કિંમત હતી એ 350 એ ₹70 વળતર આપ્યું છે. તો 100 કેટલા? તો આ 0 0 ઉડશે. 35 દુ 70, 35 દુ 70. તો 2 10 20 કેટલા ટકા વળતર આપ્યું ગણાય? તો 20% વળતર આપ્યું ગણાશે, એટલે કે એ જવાબ સાચો છે. હવે 143 નંબરમાં એક ટીવી ₹5400માં ખરીદતા તેમાં 8% GST લાગ્યો હોય તો GST પહેલાંની કિંમત કેટલી છે? તો સિમ્પલ દાખલો છે. હવે 10% GST હોત તો 540 થોત, તો અહીં 8% લાગ્યો છે. તો GST જે છે એના લીધે એના 8%, તો એને ખરીદતા પહેલાં કિંમત કેટલી થશે? તો જે ખરીદતા કિંમત છે એ ₹5000 થશે. કેટલી થશે? 5000. અને ઉપર 8% GST તમે લગાડશો 108, તો 5400 આવશે. હવે 3/4 બરાબર ટકા કેટલા થાય છે? તો 144માં 3/4ની જે ટકાવારી છે એ આપણે કાઢશું. તો આ 4માંથી 3 બરાબર. તો 100 કેટલા? તો 4 100 25, તો 25 ચોક 100, 25 તરી 75. કેટલા ટકા થશે? 75. એટલે કે સી જવાબ સાચો છે. કયો જવાબ સાચો છે? સી. હવે ત્યારબાદ 145 નંબર છે. તો 5% વાર્ષિક વ્યાજના દરે ₹10,000 પર 2 વર્ષ પર મળતું સાદું વ્યાજ કેટલું થાય છે? તો 5%નો જે વાર્ષિક દર તમે લગાવો છો તો જે વ્યાજ છે તો 5% પર જે છે એ 500 એ ₹500 મળશે. કેટલું મળશે? તો PRT ભાગ્યા તમે 100 કરશો તો તમારો જવાબ મળી જશે. એટલે કે જે જવાબ છે એ કેટલો મળશે? તો કે ₹500 એક વર્ષે મળે છે તો બીજા વર્ષે વળી ₹500 થશે. તો આ રીતે આપણો જે જવાબ છે એ ₹1000 વ્યાજ મળશે. કેટલું વ્યાજ મળશે? 1000. તો આ રીતે
ભાગ્યા કેટલા આવશે? 100 આવશે. તો આ રીતે જે PRT ભાગ્યા તમે 100 કરશો બરાબર, તો 10,000 પછી વર્ષ કેટલા છે? 2 અને વ્યાજ દર કેટલો છે? 5. વ્યાજ દર કેટલો છે? 5. તો 10,000 ગુણ્યા 5 ગુણ્યા 2 ભાગ્યા 100 બરાબર. હવે આ 2 શૂન્ય ઉડી. હવે 100 ગુણ્યા 5 તો 500 અને 500 ગુણ્યા 2 તો 1000 રૂપિયા થશે. કેટલા થશે? 1000. હવે કોઈ એક રકમ પર એક વર્ષને અંતે મળતું સાદું વ્યાજ 100 રૂપિયા હોય તો તે જ રકમ પર એક વર્ષના અંતે મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એ કેટલું હશે? એટલે કે સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એનો તફાવત તમારે શોધવાનું છે. તો એક વર્ષે જે ચક્રવૃદ્ધિ સાદા વ્યાજમાં જે છે કોઈ ફરક પડતો નથી, એટલે કે 100નું 100 રહે છે. ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે 6 મહિના શોધાતું હોય તો આ રકમમાં ફેરફાર થઈ શકે છે, એટલે કે એનું એ જ આવશે. તો સી જવાબ સાચો છે. 147માં રૂપિયા 400ના 50% કેટલા થાય? તો જે 400 છે એના 100% 400 થાય, તો 400ના 50% એટલે કે જે રકમ છે એના તમારે અડધા કરવાના છે. તો 400ના 50% કેટલા થશે? તો 200 રૂપિયા થશે. કેટલા થશે? 200. એટલે કે બી જવાબ સાચો છે. હવે 148 નંબરમાં રૂપિયા 500નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય છે? તો રૂપિયા 500નું 10% લેખે 2 વર્ષનું જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ કેટલું થાય છે? તો 148માં તો એ રકમમાં થોડી ભૂલ છે, 500ની પણ 5000નું. તો 5000નું 10% લેખે જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે પહેલા વર્ષનું 500 થાય છે અને બીજા વર્ષે આ 500 એમાં ઉમેરો છો રકમમાં, એટલે 5500નું 10% 1050 થાય છે બરાબર. તો 500 + 550 બરાબર 1050 થશે. તો રકમમાં ભૂલ છે, સુધાર દેજો. 1 ગુણ બધાને મળવાપાત્ર થશે, એટલે કે ડી જવાબ સાચો છે. હવે 149 નંબરનો છે. ખુશીએ તેની પાસેની રકમમાંથી 30%નો ખર્ચ કર્યો છે તો તેની પાસે કેટલા ટકા રકમ બચી છે? એકદમ સહેલો છે. 30% ખર્ચી છે તો 100% ગણાય છે, તો 100 - 30 બરાબર કેટલા આવશે? તો 100 - 30 બરાબર તેની પાસે કેટલી વધી છે? તો કે 70%. હવે 150 નંબરનો પ્રશ્ન છે. ઘડિયાળની છાપેલી કિંમત 5% GST છે. જો છાપેલી કિંમત ₹1000 હોય તો વેચાણ કિંમત કેટલી થશે? તો જે છાપેલી કિંમત છે તો 100 એ કેટલી છે? 5% છે. તો 1000 રૂપિયા એ કેટલી થશે? તો 2 શૂન્ય ઉડી જશે. 10 × 5 = 50 રૂપિયા છાપેલી કિંમત વધી છે GSTના લીધે. તો 1000 રૂપિયા એ હતા અને 50 આ, તો 1050 આવશે. તો એ અને સી બંને જવાબ સાચા છે. એ અને સી કે બંને જવાબ સાચા છે, એટલે કે એ કર્યું કે સી તમે જે પણ કર્યું એ બંને સાચા છે. તો આ રીતે તમારો જવાબ જે છે એ અને સી બંને સાચા છે. તો આપ સૌનો આભાર. અહીં 50 પ્રશ્નો ચર્ચા આપણે કરી દીધી છે. થેન્ક યુ વેરી મચ.